છો દાહોદ જિલ્લા પ્રાયોજના અધિકારી લોધા સાહેબે અમને આપેલી માહિતી છે। એ માહિતીના આધારે અમે દાહોદ જિલ્લા અમારી ટીમ સાથે તમામ કામોની ચકાસણી કરી છે। ત્યારે 102 કરોડનો ભ્રષ્ટાચાર જે એસપીએલ ડિસ્ટ્રિક્ટ માટે આવે છે, જે સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ અંતર્ગત 102 કરોડ રૂપિયા દાહોદ જિલ્લાને મળ્યા। એમાં 102 કરોડ રૂપિયામાં કોઈ પણ પંચાયતનો ગ્રામ સભાનો ઠરાવ લેવામાં નથી આવ્યો, કોઈ પણ જાતની નિવિદા પાડવામાં નથી આવી અને એક સંદીપ શાહ કરીને નવસારીની એજન્સી છે એને બારોબાર 102 કરોડના કામો પધરાવી દેવામાં આવ્યા છે, કોઈ પણ ટેન્ડર વગર, કોઈ પણ નિવિદા વગર। અને આ તમામ કામોનું એસ્ટિમેટ 10 ગણું વધારે છે। જે વસ્તુ બજારમાં 20 રૂપિયાની મળે છે એ વસ્તુનો ભાવ આમાં 200 રૂપિયા છે। કરોડ રૂપિયા દાહોદ જિલ્લા આદર્શ નિવાસી શાળા અને એકલવ્ય મોડલ શાળામાં રિનોવેશન માટે ખર્ચો કરવામાં આવ્યો છે અને એમાં જે સામાન પૂરું પાડવામાં આવ્યું છે તમામ સામાનની બજાર કિંમત કરતાં 5 ગણી બિલો ચૂકવવામાં આવ્યા છે। આમાં પણ બહારની એજન્સી છે અને કોઈ પણ જાતના ટેન્ડર કે નિવિદા વગર આ આદિજાતિ મદદનીશ કમિશનરે 12 કરોડ રૂપિયા બારોબાર ચૂકવેલા છે। એટલે આ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી છે અને આ ખૂબ મોટું કૌભાંડ છે। આદિવાસી જિલ્લો હોય, પછાત જિલ્લો હોય, એના વિકાસ માટે જે કરોડો રૂપિયા વાર્ષિક આવે છે એ કરોડો રૂપિયાને અધિકારીઓની લાગતી વળગતા એજન્સીઓને સાથે નેતાઓના ઇશારે એમને કામ આપીને 10 ગણું એસ્ટિમેટ બનાવીને બારોબાર રૂપિયા પધરાવી દેવામાં આવ્યા છે। ત્યારે જો આવનાર દિવસોમાં આમાં તટસ્થ કાર્યવાહી નહીં થાય તો અમારે આવનાર દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવા પડશે। અમે આજે પૂરા દાવા સાથે કહીએ છીએ આ 102 કરોડ રૂપિયાની હમણાં તપાસ કરવામાં આવે તો અમે છાતી ઠોકીને કહીએ છીએ કે તમામ આજે અધિકારીઓ, એજન્સીઓ, અહીંના સ્થાનિક નેતાઓ જેલમાં હશે। અમે દાવા સાથે અને પૂરી એના સાથે કહીએ છીએ કે આની યોગ્ય તપાસ થવી જોઈએ। બધા નેતાઓ અને અધિકારીઓ જેલમાં હશે। લોકોના પ્રશ્ન છે, આદિવાસી સમાજના બજેટના પૈસા છે, છતાંય અહીંના જેટલા પણ આદિવાસી સમાજના નેતાઓ છે આ નેતાઓ જ આદિવાસી સમાજનું શોષણ કરી રહ્યા છે એવું અમે સ્પષ્ટ આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ।